નમસ્તે મિત્રો, ઇઝી એજ્યુકેશન 4.3 માં તમારું સ્વાગત છે। તમે જાણો છો તેમ અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નો આપણે અહીંયા જોઈએ છીએ। અહીંયા આપણો આજનો ટોપિક છે પ્રોફિટ અને લોસ એટલે કે નફો અને ખોટ, જેની પ્રાથમિક માહિતી અને સૂત્રો અહીંયા તમને આપવામાં આવેલા છે, જે તમે વાંચી અને તૈયાર કરી શકો છો। હવે આપણે આગળ ભાગ 4 એટલે કે પ્રશ્ન 4 જોઈએ। प्रश्न 4, एक दुकानदार मशीन 6% खोट करी 5076 में वेच्यु तो तेने खरीद किंमत केटली हशे। अहींया आपणे मशीन छे तेनी 6% खोट खाईने 5076 में वेचे छे, तो आपणे तेना आधारे अहींया तेनी खरीद किंमत शोधवानी छे। हवे आपणे अहींया जो एनी मूळ किंमत होय तेने आपणे 100% गणीए, पण अहींया मूळ किंमत आपेली नथी, એટલે આપણે 100% મુજબ ગણતરી કરીએ તો તે શોધવાનું છે। આપણે જોઈએ કે જ્યારે 6% ખોટ જાય છે ત્યારે તેને 5076 રૂપિયા મળે છે। હવે 100% એ મૂળ કિંમત કહેવાય ને 6% ખોટ જાય એટલે 5076 એને આપણે 94% ગણવામાં આવે છે। તેના આધારે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ, ટકા અને રૂપિયા આ રીતના લખી લઈએ। પછી ટકા છે ये આપણે અહીંયા સૌપ્રથમ 94% છે તો એ 5076 રૂપિયા એટલે એને 94% રૂપિયા મળ્યા છે, કારણ કે એટલી જેની ખરીદ કિંમત છે તેના કરતાં તેને ઓછા રૂપિયા મળ્યા છે, એટલે આપણે અહીંયા ટકા અને વેચાણ કિંમત લખી। હવે આપણે 100% હોય એટલે કે પૂરા રૂપિયા જો જોતા હોય તો કેટલા રૂપિયા થશે તે શોધવા માટે અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ। ત્રિરાશિમાં હંમેશા અહીંયા ચોકડી ગુણાકાર थाय એટલે 100 નો ગુણાકાર 5076 સાથે થાય અને 94 છે તેને છેદમાં મૂકવામાં આવે છે। હવે આ રીતના આપણે અહીંયા 5076 ભાગ્યા 94 ગુણ્યા 100 કરીએ તો તેનો જવાબ આપણે 94 ગુણ્યા 54 એટલે કે 5076 ના અહીંયા अवयव पाडवामां आवेला छे એટલે કે भाग पाडवामां आवेला छे, એટલે 94 અહીંયા નીકળી જાય છે અને 54 ગુણ્યા 100 એટલે કે 5400 રૂપિયા, એટલે કે દુકાનદારે મશીનની ખરીદ કિંમત 5400 રૂપિયા થશે। તો આમ તમે અહીંયા ત્રિરાશિ પરથી જવાબ મેળવી શકો છો।